નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ। અમારા લાઈવ ક્લાસીસની અંદર દોસ્તો એક ક્વેશ્ચન્સ મેં પૂછ્યો થર્ડ સેમ ડિપ્લોમાના આપણા વિદ્યાર્થીઓને કે તમને સૌથી વધારે કયો સબ્જેક્ટ પ્રિપેર કરવાની અંદર હાર્ડ પડે છે। તો સૌથી પહેલું નામ દોસ્તો હાઇડ્રોલિક્સનું આવ્યું। તો આ હાઇડ્રોલિક્સ સબ્જેક્ટ દોસ્તો જે તમને હાર્ડ લાગી રહ્યો છે એને ઇઝી બનાવવો હોય તો કેવી રીતના પ્રિપેરેશન કરવી જોઈએ, દરેક ચેપ્ટરમાંથી દોસ્તો તમારે કેટલું પ્રિપેર કરવું જોઈએ કે જેથી કરીને એક્ઝામની સારામાં સારી પ્રિપેરેશન થઈ જાય અને ઓછા ટાઈમની અંદર ઓછી મહેનતની અંદર મેક્સિમમ માર્ક્સ આપણે કવર કરી શકીએ। તો એની ફૂલ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું। તો શરૂ કરીએ દોસ્તો ચેપ્ટર નંબર 1 થી। તો ચેપ્ટર નંબર 1 દોસ્તો આપણું ઇન્ટ્રોડક્શન છે અને ઇન્ટ્રોડક્શનની અંદર દોસ્તો તમારે થિયરીઝ વિશેષ તૈયાર કરવાની છે। આમાં કોઈ મેજર ન્યુમેરિકલ્સ આપણને જોવા નહીં મળે। તો આની અંદર ડેફિનેશન્સ છે, એની અંદર તમે હાઇડ્રોલિક્સ, હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ આ થિયરીઓ ખાસ તૈયાર કરજો। હવે એમાં આ ત્રણ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। આ તૈયાર કર્યા વગર એક્ઝામ આપવા માટે ન જવાય। એના પછી દોસ્તો આ જ ચેપ્ટરને છે ને 3 પાર્ટમાં ડિવાઈડ કરી રાખવાનું। એમાં પહેલામાં 4 ડેફિનેશન, પછી આ 2 ડેફિનેશન્સ। તો આની અંદર દોસ્તો તમારે આઈડિયલ ફ્લુઇડ અને રિયલ ફ્લુઇડ બંનેની ડેફિનેશન તૈયાર કરવાનું છે અને બંનેને ડિફરન્સ ફોર્મેટની અંદર પણ લખતા આવડવું જોઈએ। તો ક્યારેક ડિફરન્ટના ફોર્મેટની અંદર પણ તમને પૂછી શકે। તો આ બંને દોસ્તો તમારે તૈયાર કરવાની થાય। એના પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ। લખી રાખો દોસ્તો કે આનામાંથી ક્વેશ્ચન્સ બનવાનો જ છે। ઓકે, તો આ બધી પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ એટલે બધાના નામ યાદ આવડવા જોઈએ। ટેક્સ્ટ બુકની અંદર જેટલી આપી છે બધાના નામ તો એટલીસ્ટ યાદ રાખી નાખો, કારણ કે કેવી રીતના ક્વેશ્ચન્સ પૂછે છે કે એનલિસ્ટ વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ, અથવા એક વખત તો એવું પૂછી જ દીધું હતું કે એનલિસ્ટ 6 પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ, તો 6 તમારે લખવી પડે। અને પછી દોસ્તો એના નોટેશન્સ સાથે, એના યુનિટ સાથે, જેના ફોર્મ્યુલા બનતા હોય તેના ફોર્મ્યુલા સાથે તમને લખવાનું હોય, એ બધું દોસ્તો આવડવું જોઈએ। તો આ બધી ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, એના નામ મેં લખ્યા છે, 2-3 ઇમ્પોર્ટન્ટ નથી, એના નામ મેં કાઢી નાખ્યા છે। તો ડેન્સિટી દોસ્તો, તો એનું નોટેશન્સ તમને ખ્યાલ હોવું જોઈએ કે રો છે, માસ ડેન્સિટી, એનું ફોર્મ્યુલા દોસ્તો આવડવું જોઈએ, એનો યુનિટ kg/મીટર ક્યુબ થાય એ આપણને ખબર હોવી જોઈએ। હવે દોસ્તો તમને આ બધા ઇમ્પોર્ટન્ટની સાથે સાથે થોડુંક ક્વિક રિવિઝન્સ પણ કરાવતો જઈશ, એટલે થોડોક વિડીયો લેન્થી થશે પણ એકદમ તમારે સબ્જેક્ટ પ્રિપેરેશન માટે પણ મદદરૂપ થઈ જશે। ઓકે, તો રો એનું ફોર્મ્યુલા આવે m/v, મારી સાથે રિકોલ કરતા જાઓ, m/v, બરાબર, અને એનો યુનિટ kg/મીટર ક્યુબ થાય। પછી વેઇટ ડેન્સિટીની આપણે વાત કરીએ તો વેઇટ ડેન્સિટીને સ્મોલ w વડે બતાવવામાં આવે અને એનું ફોર્મ્યુલા થાય કેપિટલ W/v અને એનો યુનિટ ન્યૂટન/મીટર ક્યુબ અથવા કિલો ન્યૂટન/મીટર ક્યુબ એનો યુનિટ બને। અને વેઇટ ડેન્સિટી દોસ્તો વોટર માટેની તમારે યાદ રાખવાની થશે 9.81 કિલો ન્યૂટન/મીટર ક્યુબ, આ ખાસ યાદ રાખજો। એના પછી દોસ્તો આપણે વાત કરીએ સ્પેસિફિક ગ્રેવિટીની। સ્પેસિફિક ગ્રેવિટીને s વડે બતાવવામાં આવે છે। તો સ્પેસિફિક ગ્રેવિટી કેવી રીતના એની ડેફિનેશન અથવા તો ફોર્મ્યુલા આપી શકાય, તો ડેન્સિટી ઓફ એની લિક્વિડ ડિવાઇડેડ બાય ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ લિક્વિડ, અને સ્ટાન્ડર્ડ લિક્વિડ તરીકે હંમેશા વોટર લેવામાં આવે છે। ઓકે, એટલે વોટરની જ તમારે જો સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ કરવી હોય તો 1 જ આવવાની છે, બરાબર। તો એની યાદ રાખજો દોસ્તો, સ્પેસિફિક ગ્રેવિટી વોટર માટે 1 થશે અને એક બીજી મર્ક્યુરી માટે પણ આપણે યાદ રાખવાની થશે, અને મર્ક્યુરી માટેની દોસ્તો યાદ રાખજો 13.6 થાય છે। આ 2 સ્પેસિફિક ગ્રેવિટી ફોર વોટર એન્ડ મર્ક્યુરી ક્યાંય આપવામાં નહીં આવે અને એનો યુઝ થશે એટલે તમારે યાદ રાખી લેવાની છે। એના પછી સરફેસ ટેન્શન છે દોસ્તો। તો સરફેસ ટેન્શનને શેના વડે બતાવવામાં આવે, તો સિગ્મા વડે બતાવવામાં આવે। એનો યુનિટ ન્યૂટન/મીટર થાય એ ખબર હોવી જોઈએ, એની ડેફિનેશન ખબર હોવી જોઈએ। કોહેઝન અને એડહેઝનનો કન્સેપ્ટ, સેમ કાઇન્ડના પાર્ટિકલ્સ વચ્ચે એટ્રેક્શન અને ડિફરન્ટ કાઇન્ડના પાર્ટિકલ્સ વચ્ચે એટ્રેક્શન થાય એનો કન્સેપ્ટ છે। કેપિલારિટી, તો એનો કન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, એ ખાસ તૈયાર કરજો અને ફિઝિક્સની અંદર પણ તમે ભણીને આવ્યા છો। એના પછી વિસ્કોસિટી દોસ્તો, તો વિસ્કોસિટીની ડેફિનેશન, એના ટાઈપ્સ 2 ટાઈપની છે, ડાયનેમિક છે અને કાઇનેમેટિક છે। ડાયનેમિકને મ્યુ વડે બતાવવામાં આવે છે, કાઇનેમેટિકને ન્યુ વડે બતાવવામાં આવે છે। બંનેના યુનિટ દોસ્તો, હા, આનો યુનિટ તમારો થતો હોય છે ડાયનેમિક વિસ્કોસિટીનો Nm/મીટર², ન્યુનો કાઇનેમેટિકનો થતો હોય છે મીટર²/સેકન્ડ, બરાબર। એના બીજા પણ પ્રચલિત યુનિટ છે, મ્યુનો પોઈસ છે, ન્યુનો સ્ટોક છે, તો એ પણ ખબર હોવી જોઈએ સારી પ્રિપેરેશન માટે। એના પછી વેપર પ્રેશરની ડેફિનેશન તમને આવડવી જોઈએ। તો આટલું દોસ્તો તમે તૈયાર કરો એટલે ચેપ્ટર નંબર 1 તમારું કમ્પ્લીટ થાય।
નાની નાની ડેફિનેશનો છે દોસ્તો લખી નાખો, તમારા દિવાલની અંદર ચિપકાવી નાખો, એટલે આવતા જતાં તમારી એના ઉપર નજર પડે, બરાબર. વારંવાર રિવિઝન કરો તો બધું યાદ રહી જશે, વાંધો નહીં આવે, ફિક્સ છે, પૂછાવાની જ છે. ઓકે, તો આવી રીતના ચેપ્ટર 1 નંબર 1 કરી અને આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 2 લિક્વિડ પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ. બહુ સરસ મજાનું ચેપ્ટર છે દોસ્તો. આ ચેપ્ટરમાંથી ન્યુમેરિકલ્સ અને થિયરી બંને પૂછાવાના ચાન્સીસ છે. તો સૌપ્રથમ દોસ્તો તમારે ડેફિનેશન્સ કરવી હોય તો પ્રેશર અને પ્રેશર હેડની કરજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટની અંદર નથી, પણ આપણને ખબર તો હોવી જોઈએ ને પ્રેશર હેડ છે શું, એના માટે તમારે આ તૈયાર કરવું જોઈએ. એના પછી વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશર દોસ્તો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. આ ટોપિક તૈયાર કર્યા વગર એક્ઝામ આપવા માટે ન જવાય, એવો સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 4 પ્રકારના પ્રેશર છે: એટમોસ્ફેરિક પ્રેશર, એબ્સોલ્યુટ પ્રેશર, ગેજ પ્રેશર, વેક્યુમ પ્રેશર. અને આનો ડાયાગ્રામ આપેલો છે દોસ્તો. તો એ ડાયાગ્રામ તૈયાર કરશો ને, તો ડાયાગ્રામ તૈયાર કરશો તો તમારું એબ્સોલ્યુટ, ગેજ અને વેક્યુમ પ્રેશરની ડેફિનેશન તો એ ડાયાગ્રામ ઉપરથી જ અપાઈ જાય છે. અને એ જ ડાયાગ્રામ ઉપરથી આનું રિલેશન, મેથેમેટિકલ રિલેશન્સ પણ અપાઈ જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, તૈયાર કર્યા વગર ન જજો. તો આ બધું વ્યવસ્થિત સમજીને તમારે તૈયાર કરવું હોય તો આપણા લાઈવ ક્લાસીસ પણ ચાલુ છે. તો કેટલો મોટો એડવાન્ટેજ તમે લઈ શકો કે આ બધું વેલ સમજીને પ્રિપેર કરો તો પ્રિપેરેશન તમારી ઇઝી બને. અને બધું સમજીને તૈયાર કરો ને, કોન્ફિડન્સ પણ એક નેક્સ્ટ લેવલનો મળે. તો ક્લાસીસ જોઈન કરવા હોય તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર ડિપ્લોમા સિવિલ 3rd સેમનો કોર્સ છે દોસ્તો. માત્ર 500 રૂપિયાની અંદર તમને મળશે. અત્યારે ઓફર ચાલી રહી છે, ત્યાં કૂપન કોડ હશે 999ના માત્ર 500 રૂપિયાની અંદર તમને હાઇડ્રોલિક્સ, MOS, જૂના વિદ્યાર્થીઓ હશે તો સ્ટ્રક્ચર મિકેનિક્સ 1, સર્વેઇંગ, CMT આ બધા સબ્જેક્ટ પ્રાપ્ત થવાના છે. અને અત્યારે લાઈવ ક્લાસીસ ચાલુ છે, તો તમે એને જોઈન કરી શકો છો ઇફ યુ વોન્ટ. બાકી તમે તમારી રીતના તૈયારી કરો, આપણને કાંઈ વાંધો નથી. અલ્ટિમેટ એમ શું હોવો જોઈએ? તમારી તૈયારી બેસ્ટ થવી જોઈએ. તો આ તૈયાર કર્યા વગર જવાનું નથી, પણ સમજીને તૈયાર કરીને જજો. એના પછી દોસ્તો પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટની આપણે વાત કરીએ તો પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ 2 ટાઈપના છે. પહેલા છે દોસ્તો મેનોમીટર અને પછી છે મિકેનિકલ ગેજીસ. તો માત્ર નામ પણ પૂછે છે અને પછી કોઈ પણ 1-2 એક્સપ્લેન કરવાનું પણ પૂછી શકે, પણ નામ તો એટલીસ્ટ બધાના યાદ રાખવાના છે. પીઝોમીટર, સિમ્પલ યુટ્યુબ, ડિફરન્શિયલ યુટ્યુબ, ઇન્વર્ટેડ યુટ્યુબ. મિકેનિકલ ગેજમાં BD, બર્ડોન, ડાયાફ્રામ, બેલોસ, ડેડ વેઇટ, બરાબર. આવી રીતના નામ ખાસ યાદ રાખજો. ડિટેલની અંદર તમારે કરવા હોય તો એક આ પીઝોમીટર તમે તૈયાર કરી શકો છો, સિમ્પલ યુટ્યુબ તૈયાર કરી શકો છો અને બર્ડન તૈયાર કરી દેવાનું. આ 3 તૈયાર કરો એટલે તમારું કામ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો આ રીતના દોસ્તો થિયોરિટિકલ પાર્ટ. પછી ન્યુમેરિકલ્સની હું તમને વાત કરું તો આ ચેપ્ટરમાંથી 2 ટાઈપ્સના ન્યુમેરિકલ્સ આવી શકે. કયા 2 ટાઈપના છે? તો પહેલાં કન્વર્ટ કરવાવાળા, પ્રેશર ટુ પ્રેશર હેડ, બરાબર. એકદમ ઇઝી મામૂલી ન્યુમેરિકલ્સ હોય, જો તમે સમજીને તૈયાર કરો તો આપણે આપણા લાઈવ ક્લાસીસની અંદર કરાવ્યા છે. અને સિમ્પલ યુટ્યુબ મેનોમીટરના ન્યુમેરિકલ્સ એ પણ એકદમ ઇઝી, એક ફોર્મ્યુલા ઉપરથી તમારું કામ થઈ જશે, બરાબર. તો એવા ન્યુમેરિકલ્સ પણ તમારે ખાસ તૈયાર કરવા. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 3 હાઇડ્રોસ્ટેટિક્સ. હાઇડ્રોસ્ટેટિક બહુ નાનું અને નાજુક ચેપ્ટર છે દોસ્તો. તો એમાંથી શું તૈયાર કરશું આપણે? તો પાસ્કલ્સ લો તૈયાર કરી નાખવા વિથ પ્રૂફ દોસ્તો. પ્રૂફ સાથે તૈયાર કરી નાખવાનું, સ્ટેટમેન્ટ અને એનું પ્રૂફ, બરાબર. એકદમ મસ્ત તૈયાર કરી નાખજો. પછી ડેફિનેશન્સ તમારે તૈયાર કરવાની થાય. એમાં ટોટલ પ્રેશર, સેન્ટર ઓફ પ્રેશર, આ બંનેની ડેફિનેશન તૈયાર કરો. અને ડેફિનેશન તૈયાર કર્યા પછી એક આ ડેરિવેશન્સ છે. આપણો હાઇડ્રોલિક સબ્જેક્ટ છે ને દોસ્તો, એની અંદર ઘણા બધા ડેરિવેશન્સ આવેલા છે. અમુક ડેરિવેશન્સ તમને પૂછશે જ. એમાંનો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો ડેરિવેશન. એ સમજીને તૈયાર કરજો તો મસ્ત તૈયાર થઈ જશે. એમાં 2 ફોર્મ્યુલા તમારે ડિરાઈવ કરવાના આવે છે, એક Fનું અને એક H*નું. F એટલે તમારું કહેવામાં આવે ટોટલ પ્રેશર અને H* એટલે તમારું બને સેન્ટર ઓફ પ્રેશર. તો આ બંને ફોર્મ્યુલા ડિરાઈવ કરતાં તમને આવડવા જોઈએ. અને એના પછી દોસ્તો એના ન્યુમેરિકલ્સની આપણે વાત કરીએ તો ન્યુમેરિકલ્સ આના જ આવે છે, ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર, આ ફોર્મ્યુલાના, બરાબર. તો એ ન્યુમેરિકલ 100% હોવાના. અત્યાર સુધી જેટલા પેપર્સ લેવાયા છે એ બધા જ પેપર્સની અંદર આના ન્યુમેરિકલ્સ પૂછાયા છે. કોકને પ્રશ્ન થયો, સાહેબ અમારો તો પહેલો જ આ નવો સિલેબસ છે, તો જૂના પેપરો ક્યાંથી હોય? અરે જૂનામાં પણ દોસ્તો આ જ સબ્જેક્ટ આટલા જ ચેપ્ટર સાથેનો સેમ સિલેબસનો હતો. એટલે એની અંદરથી આપણે કહી શકીએ કે આ ટોપિકના ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશરના ન્યુમેરિકલ 100% પૂછાતા હોય છે. સમજીને તૈયાર કરશો તો એકદમ ઇઝી છે, નહીં તો માથાનો દુખાવો છે. આખો હાઇડ્રોલિક સબ્જેક્ટ માથાનો દુખાવો છે.
મોસની અંદર સૌથી વધારે ફેલ, પછી આ હાઇડ્રોલિક્સની અંદર ફેલ થવાનો વારો આવશે. તો ન આવે, ગ્રીન લાઇન એટલીસ્ટ આવી જાય, એની ખાસ તકેદારી રાખજો. એના પછી દોસ્તો વાત કરીએ ચેપ્ટર નંબર 4 હાઇડ્રોકાઇનેમેટિક્સ. એની અંદર પહેલાં ડેફિનેશન તૈયાર કરો ડિસ્ચાર્જની, કારણ કે ડિસ્ચાર્જની છે ને ડેફિનેશન બહુ પૂછાણી નથી, પણ એનો કન્સેપ્ટ ધ્યાનમાં રાખવો ખૂબ જરૂરી છે અને એનું ખાસ ફોર્મ્યુલા, કારણ કે આ ચોથા ચેપ્ટરમાં એનો જન્મ થયો ડિસ્ચાર્જનો, તો છેક આપણા 9મા ચેપ્ટર સુધી ચાલશે. સમજ્યા? એટલે આ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે Q બરાબર AV ઓડિયો વિડીયો એ ખાસ તૈયાર કરી રાખજો. એના પછી દોસ્તો ટાઈપ્સ ઓફ ફ્લો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો દોસ્તો. બરાબર, એની અંદર જો આ શોર્ટ ફોર્મ બનાવી દીધું છે, આ ગઈકાલે જ આપણે સ્ટડી કરાવ્યું. શુલ્કર 1 2 3, સ્ટીડી અને અનસ્ટીડી, યુનિફોર્મ નોન યુનિફોર્મ, લેમિનાર ટર્બ્યુલન્ટ, કમ્પ્રેસિબલ ઇનકમ્પ્રેસિબલ, રોટેશનલ ઇરોટેશનલ અને 1D 2D અને 3D ફ્લો. અને પછી દોસ્તો એમાં વિશેષ ઇમ્પોર્ટન્ટ હોય તો એસ, સ્ટીડી અનસ્ટીડી, યુનિફોર્મ નોન યુનિફોર્મ અને લેમિનાર ટર્બ્યુલન્ટ. એ તમને પૂછી શકે છે, ડિફરન્સના ફોર્મેટમાં પૂછી શકે છે, નામ આપીને પૂછી શકે છે. ઓકે, તો આ ખાસ તૈયાર કરજો. અને કમ્પ્રેસિબલ ઇનકમ્પ્રેસિબલ, રોટેશનલ ઇરોટેશનલ ક્યારેક ક્યારેક પૂછાતા હોય. રેનોલ્ડ્સ નંબર દોસ્તો આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રેનોલ્ડ્સ નંબર સિમ્પલ છે, રો વીડી છે, મ્યુ, ઇનર્શિયા ફોર્સ અને વિસ્કસ ફોર્સનો ગુણોત્તર, એને શું કહેવાય? રેનોલ્ડ્સ નંબર કહેવાય. આ તમારું જો મ્યુ આવ્યું દોસ્તો, ડાયનેમિક વિસ્કોસિટીના ફોર્મેટમાં લખ્યું, અને આ ફોર્મ્યુલા છે તમારું કાઇનેમેટિક વિસ્કોસિટીના ફોર્મેટમાં લખ્યું છે. તમે આ રોને નીચે લઈ આવો તો આ જે મ્યુ હોય એના પણ જે રો આવે ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જાય? તમારું ન્યુ થઈ જાય. બરાબર, તો એ લખી દીધું છે આપણે. તો આના ન્યુમેરિકલ્સ પણ પૂછાય છે. ટાઈપ્સ ઓફ ફ્લો ડિસાઇડ કરવાના, વેધર યોર ફ્લો ઇઝ લેમિનાર, ટર્બ્યુલન્ટ ઓર ટ્રાન્ઝિશન. તો રેનોલ્ડ્સ નંબર ઉપરથી ફાઇન થાય. પછી કન્ટિન્યુટી ઇક્વેશન પણ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ એક ડેરિવેશન્સ છે. A1 V1 બરાબર A2 V2 આ ફોર્મ્યુલાનું ડેરિવેશન્સ છે. કન્ટિન્યુટી ઇક્વેશન દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો. અને ટેક્સ્ટ બુકની અંદર થોડુંક વિચિત્ર સ્વરૂપે દોસ્તો આપેલું છે, તો ઇઝી વેની અંદર દોસ્તો આપણે ક્લાસની અંદર એક્સપ્લેન કરેલું છે, તો એનો તમે લાભ પ્રાપ્ત કરી શકશો. અને ઇન ફ્યુચર આપણે જે કંઈ કામ લાઈવ ક્લાસીસની અંદર કરાવીએ છીએ એની નોટ્સ પણ તમને પ્રોવાઈડ કરશું, તો એ નોટ્સ પણ તમે એમાંથી પ્રિપેર કરી શકશો. ચાલો દોસ્તો, આના ન્યુમેરિકલ્સની વાત કરું તો ન્યુમેરિકલ્સ આ રેનોલ્ડ્સ નંબરના તમને પૂછાય છે. કન્ટિન્યુટીના પણ પૂછાય છે સિમ્પલ, પણ દર વખતે પૂછાય એવું જરૂરી નથી. આના કરતાં વિશેષ ઇમ્પોર્ટન્ટ રેનોલ્ડ્સ નંબર કહેવાય. બરાબર, તો રેનોલ્ડ્સ નંબરના ન્યુમેરિકલ્સ તૈયાર કરવા. ચેપ્ટર નંબર 5 હાઇડ્રોડાયનેમિક્સ. આ ડાયનેમિક્સ ચેપ્ટર પણ બહુ સરસ છે, થોડુંક મોટું ચેપ્ટર બનતું હોય છે કમ્પેર ટુ ચેપ્ટર નંબર 3 4. હવે આની અંદર દોસ્તો પહેલો જ તમારે આ ટોપિક કરવાનો થાય કે ભાઈ એનર્જી ઓફ અ લિક્વિડ. એમાં 3 મેઇન એનર્જીના નામ, ગુજરાતીની અંદર બીજી 2 નામ પણ એડ કરેલા છે. બરાબર, તો ગુજરાતીવાળા 2 નામ એક્સ્ટ્રા યાદ રાખી શકશો, પણ એ છે ને નેગ્લેજિબલ જ હોય. એટલે મેઇન પછી ટોટલ એનર્જીની અંદર આપણે એનો સમાવેશ કરતા નથી જ હોતા. તો એનર્જી ઓફ અ લિક્વિડ, બરાબર, એ કન્સેપ્ટ તૈયાર કરો. પછી બર્નોલીઝ ઇક્વેશન દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર એનું સ્ટેટમેન્ટ તૈયાર કરો. નંબર 1 એનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. પ્રૂફ તૈયાર કરો. આજે જ ભણાવ્યું છે દોસ્તો પ્રૂફ. એ સારામાં સારી રીતના ઇઝી વેની અંદર સમજાવી દીધું છે, અને લાઈવ ક્લાસની અંદર જ યાદ રહી જાય એવી રીતના પ્રેક્ટિસ પણ કરાવી દીધી છે. એઝમ્પશન્સ તૈયાર કરો, એના લિમિટેશન્સ તૈયાર કરો. આ 2 થિયોરિટિકલ કન્ટેન્ટ છે દોસ્તો. બરાબર, તો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરવાના. એના પછી દોસ્તો એની પ્રેક્ટિકલ એપ્લિકેશન બર્નોલીના ઇક્વેશન્સની, એ બધાના નામ યાદ રાખો. બરાબર, આ બધા ડિવાઇસીસ એના યુઝ કરીને બનાવેલા છે. કોનો યુઝ કરીને? બર્નોલીઝ ઇક્વેશનનો, એના સિદ્ધાંતનો. તો આ બધા વેન્ચુરી મીટર, ઓરિફિસ મીટર, પિટોટ, પ્રાન્ડલ અને વેન્ચુરી ફ્લૂમ. અને એમાંથી દોસ્તો આ વેન્ચુરી મીટર ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ વેન્ચુરી મીટરની દોસ્તો ફિગર સ્કેચ જે આપવામાં આવેલી છે એ, પછી એનું ડિસ્ક્રિપ્શન, એના 3 પાર્ટ છે, ડાયવર્જિંગ કોન, થ્રોટ અને કન્વર્જિંગ કોન. રિવર્સમાં કન્વર્જિંગ કોન પહેલાં, પછી થ્રોટ અને પછી ડાયવર્જિંગ કોન આવે. બરાબર, એનું બધું ડિટેલ્સ. પછી ક્યુ ફાઇન્ડ કરવાનું એનું ફોર્મ્યુલા છે, તે એ ખાસ તૈયાર કરજો. બરાબર, એ તમને પૂછી શકે છે થિયરીની અંદર. ન્યુમેરિકલ્સની વાત કરું દોસ્તો આ ચેપ્ટરમાંથી, તો વેન્ચુરી મીટરના ન્યુમેરિકલ્સ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ તૈયાર કર્યા વગર એક્ઝામ આપવા માટે ન જવાય. તો જે એક્ઝામ પેપર્સની અંદર ન્યુમેરિકલ્સ પૂછાવાના છે એ ન્યુમેરિકલ્સ આપણે આવતીકાલે સાંજે 5 વાગે કરાવવાના છીએ. જેને જોઈન થવું હોય મોસ્ટ વેલકમ દોસ્તો, પધારી શકશો. આગળ વધીએ દોસ્તો, આપણે ચેપ્ટર નંબર 6ની અંદર જોઈએ તો 6 છે હાઇડ્રોલિક કોફિશિયન્ટ. એની અંદર પેલું ટાઈપ્સ ઓફ ઓરિફિસ. તો અકોર્ડિંગ ટુ શેપ, સાઇઝ, શેપ ઓફ ધી એજ ને નેચર ઓફ ડિસ્ચાર્જ, એના આધારે દોસ્તો એનું ક્લાસિફિકેશન આખું કરેલું છે વિથ સ્કેચ. એ તમે તૈયાર કરી શકો. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટની અંદર ના આવે,
પણ પૂછી શકે, 1-2 વખત પૂછાયેલું છે. એટલે જેને વ્યવસ્થિત તૈયારી કરવી હોય એ લોકો તૈયાર કરે. વેના કોન્ટ્રાક્ટાનો કન્સેપ્ટ દોસ્તો સમજવામાં ઘણા તકલીફ પડી જતી હોય છે, પણ કંઈ જ નથી હોતું. ઓરિફિસ શું છે દોસ્તો? તમારું ઓરિફિસ તો તમારે આવી રીતના કોઈ પણ ટેન્ક હોય એની અંદર વચ્ચે આવી રીતના હોલ પાડી દેવામાં આવે કે જ્યાંથી કરીને અહીંયા જે પાણી બધું લિક્વિડ કોઈ પણ ભરેલું હોય તમારું બધું બહાર નીકળે, તો એ જે હોલ કરવામાં આવે એને ઓરિફિસ કહેવાય છે. બરાબર, મુખરંધ્ર ગુજરાતીમાં આપણે કહીએ તો અહીંથી જે દોસ્તો આમ જે જેટ ઓફ વોટર નીકળશે ને, એટલે ગુજરાતીમાં કહેવાય તો પાણીની આમ શેર, પાણીનો આમ ધોધ બહાર નીકળશે. ધોધ તો મોટો હોય, નાની એટલે શેર આપણે કહી શકીએ. તો જે શેર બહાર નીકળશે ને, તો એ શેર દોસ્તો એના પાર્ટિકલ છે ને અહીંયા વચ્ચે હોરિઝોન્ટલ બનશે, એકદમ હોરિઝોન્ટલ પેરેલલ એકબીજાને પાસ થશે. અને આ તમારી જે ઓરિફિસની જે વોલ છે, એજ છે, ત્યાંથી D/2 જેટલા ડિસ્ટન્સ ઉપર. વોટ ઇઝ ડી? ડી એટલે તમારો ડાયામીટર હશે, જેટલું હોલ તમે પાડ્યું હશે ને તે. તો જેટલું હોલ પાડ્યું હોય તમારું ડી હોય તો એ D/2 કરો, એટલું ડિસ્ટન્સ તમે આ વોલથી લેવાનું. એ ડિસ્ટન્સ પાસે તમારી આ જે શેર હશે ને દોસ્તો, શેર એકદમ મિનિમમ હશે. એનો ડાયામીટર નાનામાં નાનો ત્યાં હશે, એકદમ સંકોચાયેલી હશે. અહીંયા મોટો ડાયામીટર હશે, એના પછી મોટો ડાયામીટર થઈ જશે. D/2 ડિસ્ટન્સ એનો ડાયામીટર એકદમ મિનિમમ હશે, એટલે તમારી શેર ત્યાં એકદમ પતલી હશે. એટલે એ જે ડિસ્ટન્સ પાસે જે આ સેક્શન આપણે કન્સિડર કરીએ, એ સેક્શનને તમારે વેના કોન્ટ્રાક્ટા તરીકે કન્સિડર કરવાનું. એ વેના કોન્ટ્રાક્ટા છે. ઓકે, બીજું કાંઈ નથી. ચાલો આગળ વધીએ આપણે હાઇડ્રોલિક કોએફિશિયન્ટ. ચેપ્ટર નંબર 6 જે નામ છે દોસ્તો એ જ અહીંયા એનો ટોપિક બને છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ કર્યા વગર ન જવાય. દર વખતે પેપરમાં લગભગ તમને આ ક્વેશ્ચન જોવા મળે જ છે. તો આ ખાસ કરીને જોજો, 3 છે, CC, CV ને CD. બરાબર, અને એનો રિલેશન દોસ્તો, રિલેશન આપણો આ બનતો હોય છે કે ભાઈ CD = CC × CV. આનું ડેરિવેશન્સ પણ છે, એ પણ ખાસ તૈયાર કરજો. એના પછી આપણે આગળ વધીએ દોસ્તો, એના ન્યુમેરિકલ્સની વાત કરીએ. CC, CV, CD ના ન્યુમેરિકલ્સ છે. ચેપ્ટર નંબર 6 છે. 6 ફોર્મ્યુલા તમે ધ્યાનમાં રાખો તો આના બધા જ ન્યુમેરિકલ્સ તમે તૈયાર કરી શકો એવી સરસ મજાની આપણે પ્રિપેરેશન કરાવશું. તો મોસ્ટ વેલકમ, જોઈન થઈ શકો છો. આગળ વધીએ ચેપ્ટર નંબર 7 ફ્લો ઓવર નોચિસ એન્ડ વિયર્સ. એની અંદર પહેલા ડેફિનેશન તૈયાર કરો. કોની? નોચિસ એન્ડ વિયરની. નોચ અને વિયરની ડેફિનેશન, કન્સેપ્ટ સમજી જજો. નોચ કોને કહેવાય, વિયર કોને કહેવાય. પછી દોસ્તો આની અંદર છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ 2 કન્ટેન્ટ આવે છે. ડિસ્ચાર્જ ઓવર રેક્ટેન્ગ્યુલર નોચ, એનો આ ફોર્મ્યુલા છે. Q = 2/3 CD L √2G H⁻3/2. આનું ડેરિવેશન આપેલું છે, એ ખાસ તૈયાર કરજો. અને સેમ વે રેક્ટેન્ગ્યુલરની સાથે સાથે ટ્રાયેન્ગ્યુલર નોચ, જેને V નોચ પણ કહેવામાં આવે છે, તો એનું ડેરિવેશન આપેલું છે. આ એ પણ ખાસ તૈયાર કરજો. 2 માંથી 1 ડેરિવેશન હોવાના ફૂલ ચાન્સીસ છે. બરાબર, તો એ આપણે તૈયાર થવું જોઈએ. પછી થિયરીની અંદર વાત કરીએ તો એડવાન્ટેજીસ ઓફ ટ્રાયેન્ગ્યુલર નોચ ઓવર રેક્ટેન્ગ્યુલર નોચ, આ પણ તમને પૂછી શકે. અને એમાં ડિફરન્સ પણ આપેલો છે ટ્રાયેન્ગ્યુલર અને રેક્ટેન્ગ્યુલર નોચનો. તો ડિફરન્સ પણ તૈયાર કરી જવો. આટલું તૈયાર કરો એટલે થિયોરિટિકલ કમ્પોનન્ટ તમારો કમ્પ્લીટ થઈ જાય. ન્યુમેરિકલ્સની અંદર દોસ્તો આ જે 2 ફોર્મ્યુલા છે એના ન્યુમેરિકલ્સ તમને પૂછાતા હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરતા તમને આવડવા જોઈએ, તો તમારું કામ થઈ જશે. પૂછાતા હોય છે આના ન્યુમેરિકલ્સ પણ. એના પછી ચેપ્ટર નંબર 8 ફ્લો થ્રુ પાઇપ્સની આપણે વાત કરીએ તો સીધું દોસ્તો આ ટોપિક ઉપાડજો તમે. વેરિયસ હેડ લોસીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી લગભગ દરેક પેપરની અંદર પૂછાયું છે. બરાબર, તેના નામ આવડવા જોઈએ. મેજર હેડ લોસીસ, માઇનોર હેડ લોસીસ. મેજર કેવી રીતના ફાઇન્ડ કરશો, કેટલા ટાઈપના હોય છે, તો ડાર્સી વેસ્ટબેચનું ફોર્મ્યુલા છે અને બીજું એક ફોર્મ્યુલા છે. માઇનોર છે તો એના પાછા ટાઈપ્સ છે કેટલા બધા, એના ફોર્મ્યુલા પણ છે, એ બધું તૈયાર કરવાનું. એના પછી ડેફિનેશન્સ તમારે તૈયાર કરવી હોય તો HGL, બરાબર, એની તૈયાર કરો. અને ટોટલ એનર્જી લાઇન, આ 2 ડેફિનેશનો ખાસ તૈયાર કરો. એનો ડિફરન્સ પણ દોસ્તો આપવામાં આવેલો છે, એ ડિફરન્સ તૈયાર કરાય. એના પછી યુઝીસ ઓફ નોમોગ્રામ, નોમોગ્રામનો યુઝ એક નાનો ટોપિક આપેલો છે વિથ સ્કેચ, એ તમારે તૈયાર કરવાનો થાય. અને છેલ્લે તમારે આ ટોપિક તૈયાર કરવાનો થાય, કમ્પાઉન્ડ પાઇપ એન્ડ ઇક્વિવેલન્ટ પાઇપ. એના ન્યુમેરિકલ્સ દોસ્તો ક્યારેક પૂછાતા હોય છે અને એકદમ ઇઝી હોય છે અને મજા આવે એવા હોય છે, અને પૂછાય ત્યારે લોટરી લાગે એ ટાઈપના ન્યુમેરિકલ્સ હોય છે, તો એ આપણે તૈયાર કરવાના થાય. ઓકે, ચાલો. તો આની અંદર બીજા પણ ન્યુમેરિકલ્સ દોસ્તો એ કોના આવી શકે? મેજર હેડ લોસના આવી શકે. એમાં આપણે ડાર્સીસ ફોર્મ્યુલા આપેલું છે દોસ્તો, બરાબર. તો ડાર્સીસ ફોર્મ્યુલા તૈયાર કરજો, એના ન્યુમેરિકલ્સ પણ બની શકે. એટલે એક ન્યુમેરિકલ ડાર્સીસ ફોર્મ્યુલાના અને બીજા ન્યુમેરિકલ્સ તમારે આના તૈયાર કરવાના થાય. આ થિયોરિટિકલ તમે નહીં તૈયાર કરો તો પણ ચાલે, પણ ન્યુમેરિકલ્સ માટે તૈયાર કરજો. પછી ચેપ્ટર નંબર 9 ફ્લો થ્રુ ઓપન ચેનલ્સની દોસ્તો તમને વાત કરું તો
પહેલાં તો છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેપ્ટર સુધી પહોંચી જ નહીં શકે. ક્વેશ્ચન 5, 4ની અંદર તમને આના થિયોરિટિકલ ક્વેશ્ચન્સ અને ન્યુમેરિકલ્સ જોવા મળતા હોય છે. બરાબર, પહોંચી જાઓ તો વેલ એન્ડ ગુડ છે દોસ્તો. તો આની અંદર છે ને ડિફરન્સ તૈયાર કરો. પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, થિયરી છે ફ્લો થ્રુ પાઇપ અને ફ્લો થ્રુ ચેનલનો ડિફરન્સ. બરાબર, મસ્ત તૈયાર કરી જવાનો. એના પછી ફ્રોડ નંબર છે દોસ્તો, તો એ તૈયાર કરો. V/√GD આનું ફોર્મ્યુલા અને આનું જે રેશિયોસ છે એ, બરાબર, એકચ્યુઅલ વેલોસિટી અને ક્રિટિકલ વેલોસિટીનો એ તૈયાર કરી નાખો. એના પછી દોસ્તો વાત કરીએ તો આ ઇમ્પોર્ટન્ટ છે હાઇડ્રોલિક ડેપ્થ. એનો કન્સેપ્ટ R = A/P, એરિયા ડિવાઇડેડ બાય વેટેડ પેરીમીટર. ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેનલ્સ ઓફ મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન, એની ડેફિનેશન તૈયાર કરો. 3 અલગ અલગ વેઝની અંદર એની ડેફિનેશન આપવામાં આવી છે. એ ડેફિનેશન્સ તમને આવડવી જોઈએ. અને એનાથી પણ વિશેષ ઇમ્પોર્ટન્ટ દોસ્તો શું થાય, એની કન્ડિશન્સ ડિરાઈવ કરવાના છે. બે ડેરિવેશન્સ છે, એક રેક્ટેન્ગ્યુલર કેનાલ માટે અને બીજું છે દોસ્તો ટ્રેપેઝોઇડલ ચેનલ માટે. તો એના જે કન્ડિશન્સ ડિરાઈવ કરવાનું કામ છે દોસ્તો, મસ્ત કામ છે, એકદમ મજા આવે એવું કામ છે જો સમજીને આપણે કરીએ તો. અને એક્ઝામની અંદર એ પૂછાતા પણ હોય છે. બરાબર, ક્યારેક ખાલી કન્ડિશનો લખવાનું કહેતા હોય છે અને ક્યારેક એના ડેરિવેશન સાથે પૂછે છે. તો આવડવું જ જોઈએ દોસ્તો. બરાબર, કન્ડિશન્સ. અને તમને વાયવાની અંદર, જો કે હવે પતી ગયા હશે, બાકી ભવિષ્યની અંદર કોઈ વિડીયોઝ જોઈ રહ્યા હો તો વાયવાની અંદર પણ તમને પૂછી શકે. બીજી થિયરીની અંદર વાત કરીએ તો 2 ઇમ્પોર્ટન્ટ થિયરી આ છે. સ્પેસિફિક એનર્જી ડાયાગ્રામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મસ્ત તૈયાર કરીને જાઓ. અને હાઇડ્રોલિક જમ્પ પણ મસ્ત તૈયાર કરીને જાઓ. આ હાઇડ્રોલિક જમ્પ કરી અને આ હાઇડ્રોલિક સબ્જેક્ટમાંથી બીજા સબ્જેક્ટની અંદર જમ્પ કરી જાઓ. તો આટલું દોસ્તો તમારે વ્યવસ્થિત તૈયાર કરવાનું થાય. આટલું તૈયાર કરી ગયા એટલે ભયો થઈ ગયો દોસ્તો. તમને 100% 50 થી 60 માર્ક્સ મિનિમમ આવી શકે. આટલી જો વ્યવસ્થિત પ્રિપેરેશન તમારી થઈ જાય તો આ પ્રિપેરેશનને દોસ્તો એકદમ હેઝલ ફ્રી તૈયારી કરવી હોય તો આપણા લાઈવ ક્લાસીસ ચાલુ છે. મોસ્ટ વેલકમ. તમે આરામથી જોઈન કરી શકો છો અને એકદમ કોન્ફિડન્સ સાથે આ હાઇડ્રોલિક સબ્જેક્ટને પ્રિપેર કરી શકો છો. આપ સૌની એક્ઝામ ખૂબ સારી રીતના જાય અને સારામાં સારી રીતના તૈયારી આપ બધા કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.